નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી બેભાન હાલતમાં મળી આવેલ વૃદ્ધાનું મોત, વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરાઈ। તાપી જિલ્લાના વ્યારા રેલવે સ્ટેશનના જાહેર શૌચાલયમાંથી વૃદ્ધા બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જ્યાં વૃદ્ધા નવસીબાઈ નાયક નામ હોય, જેના વાલી વારસો નહીં મળી આવતા રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પાનવાડી ખાતેથી ખ્રિસ્તી સમાજના આગેવાન દ્વારા વાયરલ વિડીયો બાબતે માહિતી આપી। તાપી જિલ્લામાં હાલ ઈસાઈ ધર્મ સમુદાય ધર્મનો પ્રચાર કરતા પ્રચારકોનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે ખ્રિસ્તી સમાજના આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી। પાછલા દિવસોમાં જે લોભ લાલચના આક્ષેપો થાય છે, મારે અમુક સંગઠનો દ્વારા કે સમાચાર માધ્યમોમાં જાણ્યા પ્રમાણે તો એવા કોઈપણ પ્રકારના જે લોભ લાલચની વાત હોય કે ધાક ધમકી કે અન્ય કોઈ સાધનોથી ધર્માંતર કરવામાં આવે છે, ખાસ કરીને આદિવાસી લોકોનું, એમાં કોઈ સચ્ચાઈ નથી। એ બહુ તથ્યથી દૂરની વાત છે અને આજના સમયમાં તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ હોય એ આવી રીતે કોઈ પણ લોભ કે લાલચ માટે પોતાનો ધર્મ કે પોતાની આસ્થા બદલી શકે નહીં। જો આદિવાસી સમાજમાંથી લોકો કે અન્ય સમાજમાંથી લોકો ખ્રિસ્તી ધર્મમાં જોડાતા હોય તો ફક્ત અને ફક્ત એમનું જીવન, એમનું આત્માનું કલ્યાણ, શ્રી ઈસુ પ્રભુનો સંદેશ, એનું જીવન, એનાથી તેઓ પ્રભાવિત થાય છે અને જોડાય છે। બાકી અન્ય કોઈ પણ પ્રકારના લોભ કે લાલચમાં આવીને કોઈ આવી રીતે કોઈ પોતાનું ધર્મ બદલતું નથી કે કોઈ પોતાની આસ્થા બદલતું નથી। તાપી જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા થકી અફીના ગુનામાં થયેલ સૌથી મોટી સજા અંગે માહિતી અપાઈ। તાપી જિલ્લાની સ્પેશિયલ નામદાર કોર્ટ દ્વારા અફીના ગુનામાં ઝડપાયેલા આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવતા જિલ્લા એસપી તેમજ અન્ય વિભાગ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં એનડીપીએસના ગુનામાં સૌથી મોટી સજા ફટકારવામાં આવી છે, જે માહિતી શુક્રવારના રોજ 10 કલાકે મળી હતી। નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં રાત્રિ દરમિયાન દીપડો નજરે પડ્યો, જેનો વિડીયો આવ્યો સામે। તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા ખેડૂતોમાં ભય જોવા મળ્યો છે। બનાવને લઈ સ્થાનિક વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। તે દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી। નિઝર પોલીસે વાંકા ગામની સીમમાં રેડ કરી જુગાર રમતા 4 ઈસમોને ઝડપી લીધા। તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશનના માણસોને મળેલી બાતમીના આધારે વાંકા ગામની સીમમાં વલ્લી મટકાનો જુગાર રમાડતા શાંતુ પાડવી, સુનિલ પાડવી, અભિરામ મોરે અને અશ્વિન પાડવીને ઝડપી લઈ અલગ અલગ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। તાપી સેવા સદનના હોલમાં એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે વ્યારામાં જીપીએસસી અને નગરપાલિકાના મુખ્ય અધિકારી માટે યોજાનારી પરીક્ષાને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા એસપી અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ઇન્દુ ગામે પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ખાતે તાપી કમલમ ઓફિસના ખાતમુહૂર્તનો કાર્યક્રમ CR પાટીલની હાજરીમાં યોજાનાર છે, જેના આયોજન અંગે પ્રમુખ સુરત વસાવા અને પ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। નિઝર તાલુકાના અંતરુલી ગામે લગ્ન પ્રસંગમાં ધારાસભ્યએ હાજરી આપી। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં આવી હતી, જેમાં અંતરુલી ગામે દિનેશ પાડવીના પુત્રના લગ્નમાં હાજરી આપી આશીષ પાઠવ્યા હતા, જેમાં અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં મકાન, દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ તેમના ભાડુઆતની વિગતો તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે, જે બાબતની માહિતી શુક્રવારના રોજ 4:30 કલાકે મળી હતી।
સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.